તું એકલો મારતા કેમ બેઠો છે એટલે નારી દા છે હડતાલ છે ને કહેવાય કે અમારી માંગે પૂરી કરો हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो। તો મિત્રો તમે જોઈ શકો છો આ ભમરાજી સરપંચ કાલના બેઠા હતા હડતાલ પર અને આજ પણ ભૂષાધર સાહેબ હડતાલ પર બેઠા છે એ સૌદેશ નહીં એટલે તમારી વાત નહીં યાર સૌદી આ આપણે રિપોર્ટરમાં તમે એમણે સરપંચની ઘેર બેસી જાઓ હાલે ઘરે જ બેઠા આ તો તમે હડતાલ ઉપર બેઠા છો ને એટલે તમને કહું છું સારું લે તારો ભાઈ ચો છે ઈ કરે છે તું તો નાઈ નાયા છે ને ચેડે મને આ તો લે આ આ ચા દાડા છે નાવ ખરી હવે કોઈ આ તો ચેડે ની માં આપણે ઓએ એને ખબર હશે કે તમે નાવતા જા પાણી પીજો ખાવા ખાઈ એટલે ભીતું પોણી નહીં બીજું હું કને ઉભો તો નાવતા હતા એમ ને હવે તાર ભાઈ બોલ્યા તું તો અઠવાડિયે નાયો છે ને તાર ભાઈ બોલ્યા તાર ભાઈ શું કરે રહ્યો છે એટલે આ કોઈ ખાય નહીં હું મારા ભાઈને બોલાવીને આવું ઉભો રહો હું ફોન કરું ના કે ના એને જવા દે ના ફોન કરો ફોન એને છે ને પેલી પાટી ઈ આબાની જેમ જાય તાર છોકરા રંબાડ છે ચાલ ઓલા ચિંતા થઈ ગઈ ના હું એ આવીશ ના તું જા આ બધા બોલે બોલે આ જાન ભૈયા તાર તું રેડી એ ભયા એધણા રાણી હોય રાણી જો ઝેડો ચેક કર સરપંચ બોલાવે છે સરપંચ ઓએ ઈ તો હડતાલ પર ભાભી ઘરે બેઠા નહીં ને બાજુ ના ઈ કરે નહીં આ તો હેડો હટ ને નહીં આવે છે ભાભી સરપંચે કોઈ કાતું કીધું જ નહીં ખાધું ના આવે છે ને તો હું કને ઉભો તો પાણી નહીં તો પીવા ભાઈ સમજાણો થઈ ગયો હવે માનનો પર્વત છે કેમેરામેન રિપોર્ટર સરપંચ. કેમેરામેન નહીં આવરા ને તમે આ તો ગંધાતા નથી લ્યો બેહો ટાઈમ ગાડી નાઈ સુઈએ નાવ નાઈ દીધી ના બેહોડા ના પડી નહીં ના આવવાનું ને હોલબીન ને રજા લઈને આયા છે ને પાછા ડૂસી તો પિયરજી છે ઓય ને ઘડી ઘડી પાછું ઘેર જવા થાય ના, ઠેરાવો ડૂસી ભાઈ બોય ઠેરાવો ભાઈ થોડી. ના યા ખબર ઠેરાવો, ના ઠેરાવો. ટાઈમ ગાડી ત્રણ ના દાડે ના આયા છો ને અલ્યા. નાવજુ પરા ઠેરાવો ને બીજી એક વાત છે આ તો હેડો હવે કરો હવે પહોંચ એટલે કોઈ નાના બોલો નાના એ ભાઈ શું નામ તમારું તમે મારા નોની તમે તાર એ ખાલી કેમેરામેન હા CM? રિપોર્ટર એ રિપોર્ટર મેન ઓલે વાત કેટલે તા પહોંચી સાહેબ જી વાત હા, ઈ વાત ચાલો તો કોણ 3-4 લાખ જણા જોયું ઓલા મુખ્યમંત્રી યુવરાજ સિંહ કરી જીતે કે નહીં જી હો ઈયન કને જતી જતી રહી છે વાત હો. તો એટલે નાખો અમારી માંગે પૂરી કરો પૂરી કરો એ હવડા બોલ જો તું એક વાર ફૂકો થાય એક વાત કહું સરપંચ તો આપણે મારા બૈરાનું બધું પૂછતા હોય સરપંચ જ બૈરા આગળ વેલ્યુ નહીં નોય પાર ચેટલો કરે છે હે હાસી વાત કહો છો તમે તો પછી શું લ્યા ગરબડો છો લ્યા લાલ ઈ તો બડાલો. અમારી વાત છે અમારી વાત છે નાના નાના ઘરની બોલો વાતો છે. ઈ તો મેં નાના અમારા બોલો. ગામના રોડ રસ્તા બનાવો અમારા એ, રોડ રસ્તા રસ્તા બની બનાવો. બની ગયા છે આપણે કે માંગ પૂરી કરો એટલું કહો માંગ પૂરી અમારી કરો અમારી માંગ પૂરી કરો સરપંચ માંગે પૂરી કરો સરપંચની ની સરપંચને શું ઘરે લઈ જ આવી છે પણ તમારી બધી માંગ આખા છે. ગામની. આ માંગ તો ક્યાંથી તમારી રિપોર્ટર કોની છે. બનાવવાના રિપોર્ટર ઓ ભમરજી માંગ તમારી નહીં તમે કોણ ત્રણ ગામના સરપંચ રહ્યા હા ત્રણ તો ગામ. પછી તમને શું કહું તો આ તમે ભાઈ ડેલિકેટ ને બોલાવતા આવો ના ના ઉભા રહો વાત ડેલિકેટની પાસે વાત માંગ લે બોલું સારું કે અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો ડેલિકેટને ઘર ભાડ્યું છે ઓય નથી આ હમણાં આવ્યું છે અભલ મારી વાત ડેલિકેટને બોલાવ્યા વગર રહેતો નહીં અને જો ખખડાઈને જાદે હવડા ચપ્પલ બહાર કાઢી દાદે એની દોસ્તી છે ખતરનાક રેડી ચપ્પલ લેવાય નહીં ઉભો રહો ચપ્પલ બાપ. લેવાનું તમને શું ખબર અમારા ગામમાં હું આનો ભાઈ માણસ છું અરે અરે શું કીધું હટાવજો ભયા લે મેં તો ડેલિકેટ ના આવતો એનો ગમે ઈ લઈને આવતી પણ આવતો નહીં હું પાછો લેવા હું બોલાવા તો એમ મન શું આલશો તમે 50 રૂપિયા આલી કોઈ કહેતો ભાઈ વાત કહું ડૂસી તને મારે નહીં આમ આવજે રો સારું હો હટાવજો માર ભાઈ ઓલો બોલાવા મળ્યો છે ખરા છે કે નહીં હોય છે ખબર એટલે ભાઈ તમે ક્યાં ગામના છો એટલે હું તો બાજુવાળા ગામનો છું એટલે તમે ડેલિકેટ ને ઓળખો છો ઓએ પૂછી ગયા છે ઈ તો એની બાયડી હારે જો છે કણ એને હારે તમે શું કરો અહીંયા હારે એને છોકરા રમાડો એટલે સરપંચ તો મારું નિમોન હેડે તું ભયા કહેવાય એને હેડ તું ડેલિકેટ ને ઓળખે છે ઓએ એને બૈરું હરકું જ રહ્યા છે ને બાદ ના ના એમ તો ખરે ખાવાય નહીં આવતી એમ છે તો માર ભાભી જેવું છે એમ કહો કે તાર ઓ આ તો ડેલિકેટ વગર આવે છે એટલે આ કોણ છે ભાઈ આ ડેલિકેટ ને કીધું આ એટલે ભાઈ ડેલિકેટ ની બાજુમાં રહ્યા છે એટલે શું છે ડેલિકેટ શું છે ડેલિકેટ ઈ કે હારે જો છે કેમ તમે મારું મોઢે એટલે મને લઈને આવ્યો હોય બેહો બેહો ગાજીએ બેહો એટલે ડેલિકેટ શું છે હારે જો છે મુને તો કહેતો એને ડોશી આગળ હેડતું જ નહીં હોય એટલે તમાર કોડ છે તમાર કોડ છે ના આપણે તો સાહેબ આદી એને છોકરાને રમાડવા જેવો છે એમને હડતાલ ઉપર નહીં બેઠા સાહેબ તમારું ડાબડું જેવું મોટું હોય તમે બંકા જેવું થાય છે ઓ બાકી ઘેર દો ને એટલે તો ડાબડું જેવું મોટું હોય છે ઉભા તો મને કીધું એ મારી માયકા 1.5 લાખ એ રિપોર્ટર ડાબડી જોયા મોટું કે માર તો રેડે છે ને તારે ઓકા મોટા જેવું થઈ જાય મોટા માથાળા જેવું ઓમ તો મોટું શિકાર છે હા, કોઈ મોટું શકલ જ આવતી નહીં ને આ ભાઈને આ જેવું ખબર કરતા તો આ રૂપાળા ભાઈ જેવું છે. ખબર આ ભાઈ જેવું ખબર આ ભાઈ જેવું ખબર ઓલા મોં માજ્યું મોવાઈ હે ભાઈ તો ઈમેલ નહીં આવે તો હવે ડેલિકેટ નથી તો હવે તો હવે વાત તો આગળ પહોંચશે ને તમે મુખ્યમંત્રી યાર હડતાલ ઉપર બેઠા હતા શું કરવા બેઠા એ ભાઈ નારું નાખ અમારી માંગે પૂરી કરો
અમારી માંગે પૂરી કરો. સરપંચની મુદ્દુ જલ્દી કરો. આવું હોય યાર, આ કેવું બોલે છે? જો સરપંચ એક શું છે, સરપંચ ગોમનું નાક છે ભાઈ. શું કહેવાય, સરપંચને ગોમ માટે બધું કરવું પડે છે, પણ સરપંચને સપોર્ટ આલો પડે બધેને. આલો પડે. સરપંચને સપોર્ટ આલીને ફરો ને તો થાય સરપંચ પાછો ના પડે. એટલે સરપંચ તો મન તો રાખવાની જરૂર હતી. લે ઓરે આદિમાને જેવો તો છે ને એનો છે. હવે આવીને આવી ચૌદી શું હોય એટલે બહાર ને શું લાગે કે આ તો અંદર અંદર ભરતા હોય ને. બાકી એકતા રાખો ને સાહેબ તો બધું થાય. જે ધારો એ કરી કરો. શું કેવું ભાઈ? તો તમારા તારા હોય પણ આ તો શું ઘરે ડોસી આગળ હેડ આદિવાસી વાત નહીં, તું સોંધી આદિવાસી કીધું રિપોર્ટર નહીં બાપ ના કહેવાય. એ તો એ ઘરે પૂછવા આવ્યો છે. ગોડું શકશું તમે ખવરાય એવું મત કરો, એવું ના કહેવાય, એવું ના એવું ના કહેવાય. એ ભાઈ તમે મુખ્યમંત્રીને ફોન આવ્યો છે? મુખ્યમંત્રીનો નંબર હમણાં મિસ કોલ આયા પણ બધું આ સમાચારમાં બધું ચમચમ છે. આ પકડો. સમાચારમાં બધું ઈ ભાગે નહીં નાખ 2 લાખ. એ ભાગે લે નહીં પાછળ. કોને કોઈ ખાતા આવડતું એ નહીં. જોતે સમાચારમાં શું આવ્યું છે? કોક આવ્યું મેસેજ બેસજો. હેલો. ઓ આ તો ડાયરેક્ટ પીએમ મોદી હતી તમારું. ઓલા યુવરાજસિંહ મુખ્યમંત્રી ઉધી થઈ ગયા. ઓય ઈ એમ બાજુ બેહી ને. ઓય તો જાતા ઉધી શું અમારે તમે પકડ દઈએ તો કરતા જાદુ. એ હાલ દો માઈક આલો. તમે યુવરાજસિંહ ઉધી જાતા હો રેડી? ઈ મેલું તો પાસ. ઈ શું હા તમે ઈ બધું લાઈવ ઓય સરપંચ, આપણે ડેલિગેટ ના પાડોશીનું શું કામ છે? ઈયન તો મેલો પરા. ઈ તો રાહી પર આવે. જતારો. ઈ તો રાહી પર. આપણે જેવું મોઢું ના ના તો મંત્રી હું પરબત રિપોર્ટર તમારે વિડિયો તમારા સુધી પહોંચ્યો તો હા પેલા ભમરસિંહ સરપંચનો. હા તો તમારે શું એની માંગ પૂરી કરવાની છે? હવે ગામ હવે ભેળું થઈ ગયું એનું વાળું છે તો મારે માંગ પૂરી કરવી પડશે. પૂરી કરવી પડશે ને? હા હા તો તમારે અત્યારે એ બોલાવી છે હાલો થઈ. તો અત્યારે તો નહીં આવી શકે. અત્યારે મારી કંપનીમાં ઓપનિંગ કરવા જવાનું છે. ઓપનિંગ કરીને હું તમે ત્યાં આવી શકીશ. હા તો ત્યારે આવજો. હા કે શું હતું? આઈ ગયો. તો સરપંચ ભમરાજી આ રિપોર્ટર તમે શું આગળ સમાચાર લઈને આવ્યા હું મુખ્યમંત્રી કન જઈને આવ્યો હા. છું. એને તમારા તમે જે હડતાલ ઉપર બેઠા ને હા એના પર હા પાડી છે. તમારા હડતાલ કમ્પ્લીટ થઈ ગયું. એટલે માંગ પૂરી કરી આલ છે. તો માંગ પૂરી કરી આલશે. જો ભાઈ રિપોર્ટર હોય તો એટલે સરપંચ ઓહો ડેલિગેટ આયા ડેલિગેટ અલ્યા આ તો જૂઠો છે. હે હે સરપંચ. આ તો જૂઠો જ લાગ્યો ચમેલા તું કે ડેલિગેટ કે ગમ ગયા તું? એલા મારે મોટું થોડું કામ હતું મોટું કામ હતું તો ખબર છે શું મોટું કામ હતું ડેલિગેટ મોટું કામ અમાર તમારા આખા છોકરા રમાડવા ગયા રહ્યા સાવા ના કરે આખો દુનિયા તો 1.5 લાખ વસ્તી જોવે. કોઈ ની વાત પોલ ના ખોલે કરી તો હોવ બધું હોય. હે ડેલિગેટ. તમે છોકરા રમાડવા ગયા હતા ને? ધોન સાવા છે કરો છો હારું. હે ડેલિગેટ હા તમારું મોટું કામ પટી તો જો ને હઉ. છેડે રાઈડ તો નથી આવે અમને. ના આ તો શું ભાઈ મોટું કામ કરીને પટાવવું જરૂરી છે. હે હવે ભાઈ આપણે રિપોર્ટરની વાત. હે રિપોર્ટર ભાઈ રિપોર્ટર હોય ને તો આવો. આવો આપણે કહે છે ને કે મીડિયા કે ખોટી નહીં, મીડિયા હાસી હશે. મીડિયા પણ આ પોકાડે આપણી વાત, કોઈ અફવા ઉડાડતી નહીં. આ મુખ્યમંત્રી યુવરાજસિંહ જઈને આવ્યા છે, આપણે માંગ પૂરી કરશે ને હા, અમારી. પૂરી. તો હવે આપણે ભાઈ બેહો એની વાઇટ જોવી પડશે. મુખ્યમંત્રી ચાર આવવાનું કીધું છે. મુખ્યમંત્રી એક ઓપનિંગમાં જાય તો ઓપનિંગમાં જાય. ઓય રેડી તમારે એટલે ઘરે ઓટો મારો મારી ના વરા કાલ તમારા ઘરે વાત ના થાય ને કમા ના અમે ઘરે જઈએ તો તમે ખા ખાઈ જાઓ. ખાવા તો ભાઈ બેહાર દો. ના ના નહીં દાવ અમે નહીં જા. તમે ખા ખાઈ અમે જાઓ. બાર પાણી ડાકો તમારું ભલું થાય તમારું, પણ તમે હાલ તો જો ઘરે ના, કોઈ કાલ કોઈ બોલી ગઈ, તાવ નહીં વાળું ખાવાની. માયા પત કાલે પણ આ તમારે- ભાઈ બેડા છે ના રિપોર્ટર ખાઈ પારો. એટલે પણ રિપોર્ટર ખરીદી પારો. બીજું કોઈ નહીં. લા ના ખરીદે આ રિપોર્ટર છે આ તો પૈસા તમે- તમારે તમે જો કાલ આદિમાનો ખાલી ના બોલીને તો અમે ના ખરીદી જાય. એ રિપોર્ટર આપણે તમે આમાં ધોંધા આખી દુનિયા દો આપણો મારી વાત. અત્યારે તો આપણે આર્યો ભાઈ આ જે હડતાલમાં બેઠા એ પૂરું કરશે, પણ ઘરે તમારા આ ડોશીને તમારા હડતાલ થાય ઈકુને અમે પૂરી કરવાની આ ભયા. તો મિલી ભાઈ પિયર મિલી હા તો કશું વાંધો નહીં. તો અમારી માંગે હવે ભાઈ નમસ્કાર મિત્રો, આ રિપોર્ટરના કારણે મુખ્યમંત્રી સુધી અમારી વાત જતી રહી છે. એટલે અમારું ગામ એકતા શું છે, હું સરપંચ ત્રણ ગામનો આ સુધી ખાધું નહીં પીધું નહીં તમને બોધવા હતું હા એમ. એટલે રિપોર્ટર હોય તો આવા ને ગામ જનતા હોય તો આવી ને સરપંચ હોય તો અમર થઈ ગયા એવું તો એવું તમારે કેવું વખાણ તો કરવા પડશે. તો હવે તમે અમાર ભાઈ મુખ્યમંત્રી ચાર આવવાના. જિંદાબાદ. અમાર ભાઈ જિંદાબાદ. કિશનભાઈ બસડો ઉડાડો ખોટી બેહી રહી છે પાડો નાયા છો બરાબર. મને વેમ પાડે કે લુગડા પહેરી તો નહીં યાર એમ. એ ભાઈ તાર ભાભીનો ફોન આવ્યો છે, રાખવા કરે એવું છે. ઘરે જવું પડશે માર તો. હા તું જા બે મોય બેઠો હા ઓય સરપંચને હાલવાના છે તો રેડી હું હાલવાની એક અનાજ તો દોડ મોઢાની મિલવાની રેડી. હા શોધ ગમે હેડ્યા. મારે જાવ છે ઘરે ક્ષેત્રમાં હવે પાણી હાસે હાસે કોઈ ચોક ડોશીનો ફોન આવ્યો છે. ના ના ક્ષેત્રમાં પાણી વાળો જાવ છે. ઓય આપણે તો આ હોવું ને હતા હે બને આમ રાખવાની જરૂર છે. સારું હવે ભાઈ અલ્યા કોક અવાજ આ મંત્રી નહીં આવતા? ઓય લાગે જ છે એવું. આ જો ગાડીઓ આવી રહી હોય એક તો હેલિકોપ્ટર ઉતરેલું.
હવે મંત્રી આવે એ મંત્રી અલ્યા એ તો બોલતા નહીં ઓ આવરા ગોળી મારો એ ભૂલી ગયો મેમ તો સાહેબ આ તો એક આનંદ આવી ગયો અલ્યા મને લાગ્યો ગુંડો તો છે આ ચકનો. મંત્રી સાહેબ એવું નહીં આવરા મંત્રી સાહેબ હા આ તમને મને ફીસી ગઈ રામ રામ કરો આવરા આવો મંત્રી સાહેબ હા આવી બોલો ગયા હા આવી હવે આ રિપોર્ટર તમને વાત તો કરી છે હા આઈને કીધું મને બધું. તો અમારે માંગ પૂરી કરવાની હા પૂરી તમારી માંગ શું છે જો કહેજો ખાલી. અમારી માંગ જો આ અમારા ગામવાળા લોકો અમે મને 3 ગામનો સત્પણ કરેલો છે બરાબર હા. એટલે આ ગામ લોકોને પાણીની જરૂર છે ખાસ રોડ તો પહોંચી જાય રોડ બાકી પટી પૂરા કરાવશો પણ આ પાણી ખાસ કરીને તળાવ ભરાવશો તમે હા 2 બરાબર મહિનાથી પાણી નહીં આવતું ઘરે તો હડો તળાવ તમને બતાવીશ હા, એની માંગ તો એટલે પૂરી કરો. રાજી એટલે આ કેવો માણસ છે યાર, પહોંચવા માંગે આમને મુખ્યમંત્રી તો. એ આ તમારો અલ્યા મુખ્યમંત્રી આ તળાવ ભરાવ કે ખાલી પડ્યું છે અલ્યા ભરે તરત. ભરાવ તારા ભરાવ એ ભયા અલ્યા સરપંચ તું છે કે હું? આ મંત્રી યાર તમે લઈ તો. જાય યાર અમને. અરે સરપંચ હું શું કીધું તમે તો અરે એનો ભાઈનો વાંચી વાંચી ખેલ નહીં બગાડ્યો. મારો ભાઈ છે સરપંચ બધું ખેલ બગાડવા મને લગાવ્યો સાહેબ આ સૌથી તમને તો મારા ભાઈ લડાવ હા આપણો હવે આ તળાવ છે ની આ તળાવ આમાં શું કરવાનું મને કહી દો મેડમ. પાણી ભરવાનું છે એમ. તમે કરી કરશો સર હા પાણી શું જી ભરવો તો જી ભરી નાખો તમે કહેતા હોય તો. જીતો નથી ભરો પાણી ભરો તમારો ખૂબ છે હા તો પાણી ભરી ભાઈના ટાઈમ કો થોડો અમારા જનતા વપરાઈ રહી છે છેલ્લા 2 દિવસમાં આ તળાવ તમને જળશે જ નહીં એટલે કે એ ભરી જશે જશે. એટલે શું તમે ખાઈ દેવાનું? ના ભરી જશે પાણીથી. મને એમ છે દર્શન ને આ બુ ખાબત દુબરાઈ નાખી ના, ના, એવું નહીં. સરપંચ, જો સરપંચ તો હું છું પણ જો મુખ્યમંત્રી હાથું બધું આ વિશ્વાસ ના ના એવું કોઈ નહીં. નકર તારા આમાં આગળ વિશ્વાસ કરતા હોય અલ્યા અમે વાતો કરું છું આ આખું તળાવ તમારે ભરી જાય પાણીથી. પાકું. યુવરાજ સિંહ આ અમારું તળાવ ભરી જવું જોઈએ રેડી આ રિપોર્ટર આપણા રિપોર્ટર કેટલી પબ્લિક આ રેકોર્ડિંગ ચાલુ છે અત્યારે પબ્લિક કેટલી જોવે છે 4.5 લાખ 4.5 કરોડ પબ્લિક જોવે 4.5 કરોડ સાડા 4 લાખ કોઈને કહેતા નહીં મોકલ બધું તમારે કરી નાખો રેડી તમે આ આભાર મુખ્યમંત્રી આભાર અલ્યા સરપંચ આ આભાર સરપંચ આભાર સરપંચ કોણ છે લ્યા? સરપંચ આવી રહ્યા છે એ ભાઈ આ એના બગડાલ બગાડુનો ભાઈ છે આ બગાડવા આવ્યો છે ખેલ આપણો નહીં પૂર પાડવા જતો આવા ના આવી લે બદમ કરશે ઓય ને તમે ચેક કરીને બોધો પર આમ રીતનું એ ભાઈ તું બેસી તું કંટાળેલો છે મને લાગે બે ના સરપંચ કોણ છે મને એમ કહેજો. તો આ કને આ પબ્લિક છે કે કોણ છે? તમારે પાર્ટી તો હતી ને એવા માણસ નહીં હોય આ ઓય બગાડો વાળા એ અમારે નથી કરવા જેવું એટલે અમુક હોય ને બગાડું કેમ કહો છો તારા વખાણ કરે હા તો રેડી બા એ ભાઈ હેડો હવે આપણે ગાજીએ લડો. આપણી પેલી સભા ભરાઈ સફા પાડે હેડો ઓફિસ હેડો મારી ઓફિસ લે છે. ઓમ લે હા સરપંચ એ ભાઈ આ શાંતિ રાખી મેં પ્રશ્ન પૂછ્યો થોડો હબળો. આ ડાલ બગાડવાનો ભાઈ આવ્યો છે આ ખેલ બગાડ છે ઓન તું સાઈડ દબાવી દીધા ઘડી બાદ આપણે ભાઈ આ આપણી ઓફિસ છે 3 દાડા બે ઓફિસમાં હા મેન ઓફિસ છે આપણી રેડી. રેડી બેહો એ મુખ્યમંત્રી સાહેબ બેહો હા આવો એક મિનિટ ભરે જો. અલ્યા સરપંચ તો આવા હોવા જોઈએ હો કાયદેસર. ઓય હારા છે સરપંચ આટલા બધા જે છે ને ઈ વાયના સપોર્ટ આવે એટલે ખૂબ સારું કહેવાય. ના કે હવે આ સરપંચ આવા સરપંચ હોય તો ચૂંટણીની જરૂરત જ ના પડે. ઓય આવા સરપંચ તો હવે કાયદેસર કહ્યું. માથા સરપંચ બદલતા નહીં. આ ચૂંટણી તો ના, ના. કેન્સલ કરાવી નાખું ઈ તો કહેતા. હવે ઈન તમારે કહેવાનું હું તો રિપોર્ટર એ ભાઈ જો આપણો મારી વાત જો ભાઈ આ તો સરપંચ એકલા તાર નામ હાસું આવડી ગયું છે આવીને આવી જો સરપંચને સપોર્ટ કરે ને ગમે એકતા ને આવીને એકતા રાખીને સાહેબ પબ્લિક સરપંચનો તો અમારે કોઈ ચૂંટણી કરવાની જરૂર ના પડે તો સરપંચને ધમીને કોપ કરવાની મજા આવે પણ આ તો કેવું થાય ખબર એ કોઈ આઘાપાસી કરે ને અમુક ડાલ બગાડોના ભાઈ આવે આઘાપાસું કરે ને આઘાપાસું કરે ને એના કારણે બાકી સરપંચને જનતા એ થઈ જાય ને તો ગામમાં કોઈ તકલીફ ના પડે તો જેટલી ગ્રાન્ટ લાવી તો લઈ શકાય શું કેવું પણ સરપંચને જનતા એક હોય ને તો જ લવરાય સરપંચને ચાર જનતા વિચારો વિશ્વાસ છે ને જનતા ઉપર સરપંચને વિશ્વાસ કરવો જનતાને સરપંચ ઉપર વિશ્વાસ કરવો પડે રિપોર્ટર હવે આપણે કોઈ બીજું કોઈ કહેવાનું તમે ઘડી બોલવાનું બંધ કરો ને આ મંત્રીને બોલવા મંત્રી સાહેબ હવે હબળો તમે હું શું કહું છું હવે સરપંચ હોય તો આવા હોવા જોઈએ ભમરસી જેવા. ના ના આપણે એટલું માનતા નહીં રાખતા આપણે તો જનતા જીતાડા જનતાનો વિશ્વાસ ના 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 જનતાની વાત નથી. અલ્યા હું તમને કહું એટલે પટી ગયું. રેડી. બરોબર છે આ તમારે આ જનતાથી તમારા વાળી છે ભાઈ તમારે હોય તો પછી ચૂંટણી જરૂર ના પડે. સાચી વાત છે જો હવે તમે આ કામ પૂરું કરજો એટલે મારા જનતાનો વિશ્વાસ નથી તૂટવા જતો રેડી હા હેડો. રિપોર્ટર તમે હવે નાયા નહીં અઠવાડિયું છે તમે ઘરે નહીં આવો તળાવમાં પાણી હારું નહીં આવો કેમ કે નાયા નહીં એટલે હો. અહીં તો તમારે સભા એવી હેડો હવે આપણે સફા કરીએ.